પેલું કહેવાય ને કે દીકરાનો જન્મ થાય ને એટલે પારણામાં જ એના સંસ્કારો માતાને ખબર પડી જતી. એટલે મારું પારણો જેમ આગળ જાય. જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. મિત્રો, અમારી ન્યૂઝ ચેનલના મારફતે અમે બાળકોને ઘણું પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. એવા બાળકોને અમે ઉજાગર કરતા હોઈએ છીએ જે બાળકો કંઈ ટેલેન્ટેડ હોય અને એમનું ટેલેન્ટ લોકો સમક્ષ અમે દર્શાવતા હોઈએ છીએ, જે થકી બાળકને એક એવું પ્રોત્સાહન મળતું હોય છે અને એ પ્રોત્સાહન થકી એ આગળ વધી શકે છે. એવા ઘણા બાળકોના અત્યારે આપણે ઇન્ટરવ્યુ પણ કરેલા છે. અમે અમારી ન્યૂઝ ચેનલમાં બીજો એવો એપિસોડ અત્યારે અમે બતાવી રહ્યા છીએ કે જે એક બાળક છે જેનિસ કરીને, જેનિસ હર્ષદભાઈ પવાર. આ બાળક દુબઈની અંદર જઈને ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. ગુજરાતનો ડંકો એટલા માટે કહી રહ્યું છું કે ફક્ત 6 મિનિટની અંદર 200 દાખલા એટલે કે ગણિતનું ટેલેન્ટ એને ત્યાં પોતાનું દર્શાવ્યું અને બતાવ્યું છે, જેને લઈને એક ચેમ્પિયનશિપનો પુરસ્કાર મળ્યો છે. આ બાબતનું ગર્વ દરેક ગુજરાતી અને દરેક ભારતીયને હોય છે. એવું જ એક બાળક છે જે મહેસાણાની અંદર રહે છે. તો જનીશભાઈ મજામાં? હા. દુબઈ કોણ કોણ ગયા હતા તમે? હું, મમ્મી પપ્પા, નાના નાની અને બીજા બાળકો તથા તેમના પેરેન્ટ્સ. તમે દરેક લોકો ગયા હતા. હા. અચ્છા, ત્યાં પરીક્ષા કઈ આપી તમે? અબાકસની 6 મિનિટમાં 200 દાખલાની પરીક્ષા આપી. અચ્છા, તો 6 મિનિટની અંદર 200 દાખલા ગણવાની જે એમની કોમ્પિટિશન હતી એ એક્ઝામની અંદર જેનિશભાઈએ ત્યાં એક્ઝામ આપી હતી ને એમાં ચેમ્પિયન થયા હતા. જેનિશભાઈ, કેવું લાગ્યું દુબઈ? સારું. મજા આવી? હા. અચ્છા, તમને જેનિશભાઈ મદદ કોણ કોણ કરે છે આની પાછળ? મામા મામી, નાના નાની, અમારા અબાકસના ટીચર તથા મમ્મી. મમ્મી પણ. તો જેનિશભાઈ, તમે આ દાખલા જે આપણે આમાં છે એ ફટાફટ ગણી નાખો છો? ફાસ્ટ ગણો છો? હા. તો થોડા ઘણા દાખલા ગણીને બતાવો. આમાંથી 4, આમાંથી 4, આમાંથી 4 ને આમાંથી 4. ફટાફટ ગણશો ને? તો મિત્રો, થોડો જ સમય અને ફટાફટ દાખલા વત્તાકાર, ગુણાકાર, ભાગાકાર જે પણ સેન્ટેન્સ આપીએ છીએ આપણે એ ફટાફટ અને સ્પીડની સાથે ગણવું. અને ધોરણ 4 ની અંદર અભ્યાસ કરીને હવે જેનિસ 5માની અંદર આવ્યો છે. તો હવે એમનું ટેલેન્ટ પણ આપણે જોઈએ. તો જેનિશભાઈ, સ્ટાર્ટ કરો તારે. તો એટલા સ્પીડની અંદર જેનિશભાઈ લખી રહ્યા છે કે મને પણ ખબર નથી પડતી કે કેટલી સ્પીડમાં એ લખે છે. તો જોઈએ હવે. ઓકે, તો થોડા સ્પીડની અંદર એમને મેં કહ્યું એ પ્રમાણે એમને અત્યારે અહીંયા દાખલા ગણી દીધા છે. 14 × 6 એટલે કે 84, 84 આન્સર છે. પછી 66 × 7 or 62. ઘણા સાચા જવાબો મને જે કહીએ ને આપણી સામાન્ય આંખોથી જોઈએ તો સીધો એનો જે જવાબ હોય છે એ સાચો જ લાગે છે. એવી રીતે અમને ગુણાકાર છે, ભાગાકાર છે, એ રહ્યા થોડા થોડા દાખલા આટલી સ્પીડમાં ગણાય છે. દુબઈની અંદર કેટલી સ્પીડમાંથી ગણતા હતા? આના કરતા બી ફાસ્ટ? આટલી સ્પીડ હતી એમ? તો જેનિશભાઈ, ત્યાંનું વાતાવરણ તમને કેવું લાગ્યું? સારું. અને બીજા બધા બાળકો બી દાખલા કરતા હતા એટલે એવું લાગે કે જેમ કે બધા એટલી ઝડપ કરે ને
એક ખબર જ ના પડે ને 6 મિનિટ પૂરી થઈ જાય ને બધા દાખલા પૂરા થઈ જાય. બધા દાખલા પૂરા થઈ જાય એમ? ખબર બી ન પડે અને ટેલેન્ટેડ બાળકોના સાથે એ લોકો દાખલા પૂરા થઈ જાય એવું એનું કેવું છે. પ્લેનમાં બેસ્યા પહેલી વાર બેઠા હતા કે પહેલા બેસેલા હતા? પહેલી વાર ઇન્ટરનેશનલ ટૂર કરી. પહેલી વાર? હા. કેવું રહ્યું? મજા આવી? હા. અને નાના નાની બી જોડે હતા? હા. તો એમની જોડે બેસ્યા હતા કે મમ્મી જોડે? મમ્મી જોડે બેસ્યા હતા કે નાના નાની જોડે? મમ્મી જોડે. મમ્મી જોડે. નાનું બાળક છે એટલે થોડા પ્રશ્નોને લઈને બી થોડું એને કન્ફ્યુઝન રહેતું હોય છે, પણ જે નાના બાળકો કહેવાય છે કે સરસ્વતીનો વાસ હોય છે, દેવનો કોઈ વાસ હોય છે, જે એમની જીભ પર હોય છે ને એ બહુ મીઠો વાસ હોય છે. એ પણ એક આપણે જાણીએ જ છે કે બાળકોની અંદર દેવતુલ્ય વાસ હોય છે. તો આપણે એના નાના નાનીને પણ અત્યારે આપણે મળીએ અને એમની જોડેથી બી થોડું જાણીએ. તો આપણી જોડે એમનો પરિવાર અહીંયા છે. તો શું કહેશો, તમારો પૌત્ર નવાસો અત્યારે કહેવાય દુબઈની અંદરથી સારા એવા ચેમ્પિયન થઈને અત્યારે આવ્યા છે, શું લાગે છે? ખૂબ આનંદ થયો હતો અમારે જ્યારે જ્યાંથી અમે ચેમ્પિયન વાપર્યું તો અમે ખૂબ નાચ્યું કે ભારતીય ઝંડો પણ અમે ફરકાવ્યો અને નારા બોલાયા ભારત માતાની જય, ભારત માતા. ખૂબ આનંદ થયો, ગર્વ થયો. અને જેનિસને એ અમારી દીકરીનો ભાણિયો છે અને અમે ખૂબ એને ભણાવે છે. નાની છે ને એ આખો દિવસ એની પાછળ પાછળ રહે અને એને ભણાવે છે. બીજું કોઈ લક્ષ્ય હોતું નહીં અમારું. શું બનાવવા માંગો છો? એના શું સપના છે? વેલા અમારું તો સપના એને ડૉક્ટર એન્જિનિયર, પછી એને જે હોય બનવું ને અમારે તો ડૉક્ટર એન્જિનિયર બનાવવાની વિદેશ ભણવા મોકલવાની ઈચ્છા છે. ગણિતની અંદર આટલું બધું ટેલેન્ટ, સીએ પણ બની શકે છે. આ સીએ પણ બની શકે, ઇન્ટરનેશનલ સીએ પણ બની શકે. અને જે રીતે અમારા ગામની એક છોકરી છે ને એ આખા વિશ્વમાં બીજો નંબર લાવી, તો અમે પણ એવી આશા રાખીએ કે આ પહેલો નંબર લાવે વિશ્વમાં. તો વિશ્વની અંદર આપણા ગુજરાતના નામનો ડંકો વાગે, મહેસાણાનો ડંકો વાગે જેવી આશા એમના નાના રાખી રહ્યા છે. એમની મમ્મી પણ આપણી જોડે અહીંયા છે. તો શું નામ છે બેન પહેલા તો તમારું? કૃપલબેન. કૃપલબેન, તમારો દીકરો આટલો ટેલેન્ટેડ છે, શું કહેશો દીકરા માટે? એ તો પેલું કહેવાય ને કે દીકરાનો જન્મ થાય ને એટલે પારણામાં જ એના સંસ્કારો માતાને ખબર પડી જતી. એટલે મારો દીકરો પહેલેથી જ શિસ્તની બાબતમાં, રિસ્પેક્ટની બાબતમાં બધામાં પહેલેથી જ પરફેક્ટ છે. અને સૌથી વધારે મોટો આભાર તો હું મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ ભાભીનો માનું છું કે એમને મને આટલો સપોર્ટ કર્યો તો હું મારા દીકરાના બધા સપનાઓ પૂરા કરી શકું છું. નહીં તો હું મારા દીકરાના સપના એકા હાથે હું પૂરા જ ના કરી શકું. અને મારા જેનિસે અમારા કુટુંબનું, મારા પરિવારનું, મારા સમાજનું બધાનું નામ રોશન કર્યું છે. એને 6 મિનિટમાં 200 દાખલા ગણી અને બધામાં આટલી નાની ઉંમરમાં કોઈ સિદ્ધિ અમારા કુટુંબમાં, અમારા સમાજમાં હાંસલ કરી હોય તો એ મારો પુત્ર જેનિસ છે. તો આટલી નાની ઉંમરમાં એક મા બાપનું સપનું જ્યારે બાળકો પૂરા કરતા હોય છે ત્યારે એક હરખના આંસુ જે આવતા હોય છે ત્યારે એમની માતાની આંખોમાં આપણે જોઈ શકીએ છીએ. એમના નાની પણ આપણી જોડે છે. શું કહેશો, તમારો ભાણિયો? મારો ભાણો જેમ આગળ જાય સારું ભણો, સારું આગળ જઈને મોટો સાહેબ થાય એવી અમારી આશા. હરખના આંસુ નાના નાની અને મમ્મી રોકી નથી શકતા. કહેવાય છે કે આ હરખના આંસુ જ્યારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ને ત્યારે એક અલગ જ રીતે તરી આવતા હોય છે. બાળકોની આ સિદ્ધિને લઈને એમનો પરિવાર હરખના આંસુ વહાવી રહ્યો છે. આપણે પણ એવી આશા રાખીએ કે આવા બાળકોને એક અદ્ભુત પ્રોત્સાહન મળે અને આવી જ રીતે બાળક આગળ વધીને ઉચ્ચ અભ્યાસ કરીને મા બાપનું નામ રોશન કરે. અત્યારે કહી શકીએ કે એમના નાના નાનીનો એમને સપોર્ટ ખૂબ જ સારો છે. તો એ સપોર્ટ થકી આ બાળક દેશ અને દુનિયાની અંદર એક આગવી ઓળખ બનાવી શકે છે. અને કહેવાય છે ને કે બાબા સાહેબે પણ શિક્ષણને ખૂબ જ મહત્વ આપેલું છે. તો એ સિદ્ધિને આજે આ બાળક સાર્થક કરી રહ્યું છે. મારું નામ દીપક, જેનિસ ભાણિયો મારો. મારી તો ઈચ્છા એવી છે કે યુપીએસસી કરે અને આગળ કલેક્ટર બને. અમે ભણાવવામાં ને એમાં કોઈ કસર કે કશું કંઈ બાકી રાખવાના નથી. એની ધગસ ને એની મહેનત ઉપર છે કે જો જે એટલું ભણે એમ અમે બધું જ યોગદાન આપવા તૈયાર છીએ. કેવી કેવી રીતે તમે અને તમારા વાઈફ મદદરૂપ બનો છો? અમે પૈસાની કે એની તો એવી તો કોઈ ચિંતા જ નથી, પણ એને સપોઝ કે કંઈ લેવું હોય, કંઈ કામ હોય, ટ્યુશન જવું હોય, કંઈ કોઈ પણ બાબતે અમે બધી રીતે એને સપોર્ટ કરીએ છીએ. એને કંઈ ટિફિનનું હોય કે કંઈ બી સ્કૂલમાં તો એ મારા વાઈફને એ બધું પ્રોવાઈડ કરી દે, બનાવીને બધું જ આપે.